ચાલુ. કોઈના કહેવાથી માનતા નથી પુત્ર મુવાની વાત, તમારું કેવું માનશે સાચું, માટે ચાલો મુજ સાથ. ધર્મ કે જ્યારે ગાંડા આ કામ તે સુવાણ્યું, હાથે મુઓને પુત્ર જ્યાંથી મુઓને પુત્ર જીવે તે સઘળું તો મેં જાણ્યું. તે માટે તમે ફાવે તે કરો, મિથ્યાનો મરશો મથી. ભાઈ મરો કે પંડે મરું પણ જૂઠું કહેવાનો નથી. વલણ જૂઠું તો કદી નહીં કહું ઓરે મારા વીર, વલ્લભ જરા વાર થઈ ત્યાં આવ્યા શ્યામ શરીર, શિયાવર રામચંદ્ર ભગવાન કી જય, પવન સુત હનુમાન કી જય, ધરતી માતા કી જય, મા દિગેશ્વરી માત કી જય. વૈશંપાએ એણી પેર બોલ્યા સુણ જન્મે જયરાય, વિસ્તારી તુજને સંભળાવું દ્રોણ પર્વ મહિમાય. અંતર્યામી દોડતા આવ્યા બોલ્યા મુખ વચન, શું બેઠા છો નિર્ભયપણે ઉઠો ધર્મરાજન, નહીં તો તમારા બંધુ ખોસો દ્રોણ કપ્યા છે અતિ. ધર્મ કહીને આવીને હું જૂઠું કહેવાનો નથી, ધર્મ મારું નામ ધરેલું જૂઠું બોલું સાથી. કહો તો ગુરુને કહી આવીને મુઓ તમારો હાથી. તવ કુંતા કર કરવા લાગ્યા ઉઠો ઉઠો મારા તન, નહીં તો ચારે ભ્રાય મરશે વિચારી લો ને મન. જીવું ગારવા બોલવું જૂઠું તેમાં નહીં કોઈ દોષ, તો પણ ધર્મે શીશ ધૂણાવ્યું કુંતા થયા અફસોસ. વલણ અફસોસ થઈને ઉકળ્યા જુએ જગ જીવન, વધે વલ્લભ ત્યાં શું કહ્યું કુંતાએ વચન, શિયાવર રામચંદ્ર ભગવાન કી જય, પવન સુત હનુમાન કી જય, લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. કુંતા બરિયા તું કેમ નથી ઉઠતો બોધે રે સત્યવાદી, તું જ સરખા શું હશે નહીં રે સંગ્રામ ચાર. ભાઈ કરતા વડી વડીને છો મરતા, તારા મનમાં મરશે જાશે ભાગિયા રે. તને જોયો જોયો સત્યવાદી રે, કોઈ મરે તું ભોગવશે રે ગાદી રે. હોય તે એવું કરે નહીં કોઈ રે, જાલી તે તો સત્યની ધજા. અન્ય રડે ને તારે માજાર, સામા જઈને કહેવામાં શું જોર પડે. પહેરે કાચડી બેસે ઘરમાં, મારે અંગ લાગી ઉદર મારે. અરે રે ચૂંટી નાખું મારીને ચામડી રે. જાણી જોઈ ભાય તું તો મરાવે રે, તું સત્યવાદી શાનો કહેવડાવે રે. આપઘાત કરું તું જ ઉપર હું બેટા રે, હવે ન ખાવું સાસો ગળે ઘાલું ગળા ફાંસો રે. દેહ તજુતે તો સ્ત્રી હત્યા તું જને રે. કહી લીધું દોરડું હાથ મારે,
કર્યો ધર્મે વિચાર દિલ સાથે રે. માતા મરશે તો મુજને પાતક લાગશે રે. વલણ હત્યા મુજને લાગશે સ્ત્રી હત્યાનું પાપ. વધે વલ્લભ ધર્મને બેઉ બાજુ સંતાપ. સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. બોલો દ્વારિકાધીશ કી જય. કડવું 67. વૈશંપાએ એણ પેર બોલ્યા સુણ જન્મે જયરાય. વિસ્તારી તુજને સંભળાવું દ્રોણ પર્વ મહિમાય. ધર્મે જાણ્યું કે માતા મરશે તો પણ લાગશે પાપ. જઈને જૂઠું બોલું તોય પાપમાં પડીશ આપ. બે પાપનો વિચાર કરતા શું હલકું શું ભારે. હલકું હોય તે માથે લવ છૂટકો નથી ત્યારે. સ્ત્રી હત્યાનું પાપ મોટું વળી માતા વિના ન થાવું. હવે નથી ઉપાય મારો જેથી બોલવા હું જાઉં. એવું સમજી ધર્મ ઉઠ્યા તવસારથી રથ લાવ્યો. તેમાં જ યુધિષ્ઠિર બેઠા માઠો દિવસ આવ્યો. એ સત્યવાદીનું સત્ય કેવું રથમાં બેઠા જે વાર. એટલે પૃથ્વીથી રચો ઊંચો થયો ગજ 4. એટલે રસાર્થીએ હાંચ્યો સાથે ભીમને ભગવાન. દ્રોણ સાથે રથ લાવી રાખ્યો તેમાં સતી સંતાન. ધર્મરાજાએ દ્રષ્ટિએ દેખી બોલ્યા ગુરુ દ્રોણ. જૂઠું બોલવું કાંઈ તે દોષ લાગવાનો. તેમાંથી બચાવું કાંઈ કરવું ઉપાય. એવું ધારી કાને હાથ દીધા બોલ્યા કરી વિવેક. કા નરો કા કુંજરો વાતેમાંથી મોએક. જાણ્યા છતાં ભેદ રાખીને ધર્મે ઉચ્ચાર કર્યો. તે વારથી બે ગજ નીચો રથ એમનો ઉતર્યો. એટલે પોતે છાટી કૂટ્યું પોતાનું શીશ. અરે રે આટલું સત્ય ખયું તે કેવા વારે ભેગું કરીશ. એવું આક્રમ કરતા કરતા તંબુએ ચાલ્યા જાય. દ્રોણે જાણ્યો ખુલાસા સાથે ન કહ્યું ધર્મરાય. કુંજર કહેતા હાથી મુવો કા મુવો મુજ સૂત. તેનું સાચું શોધન કરવા થયા આકડા ભૂત. રથમાં પદ્માસન કરી બેઠા મૂકી યુદ્ધ ઉપાધિ. શ્વાસ શ્વાસને ધીર લીધો ચડાવી છે સમાધિ. શ્વાસે સંધાયું ખોડ્યું રથમાં રહ્યું છે રાજન. જ્ઞાન સ્વરૂપે દ્રોણ ગુરુ ગયા સ્વર્ગ સદન. પુત્રની ખબર પૂછવા માટે ઇન્દ્રપુરીમાં જાય. તવ પૃથ્વીમાં શું કામ કીધું પોતે જા દવરાય. દ્રુપદનો પુત્ર દૃષ્ટદ્યુમ્ન તેને લાવ્યા શોધી. જો તું જતા તને ડોણે માર્યો એવો એ વિપ્ર વિરોધી. આ વેળાએ લાગ છે તારો લે હાથમાં તું બાણ. જો દ્રોણનું ખોડ્યું તે રથમાં તેને તું કર ભંગાણ. દૃષ્ટદ્યુમ્ન બોલ્યો શું સમજાવો આપ. એ આવ્યું દ્રોણ સમાધિમાં મારું તો લાગે પાપ. કૃષ્ણ કહે કાંઈ નહીં લાગે ઝટપટ લે તું હાથે. પાપનો ભય હોય તો પાપ મારે માથે. તારે હાથે એમનું મૃત્યુ માટે તું દે બાણ. પછી તી ખોડિયાને ભીમ કરશે ભંગાણ. એવું સાંભળી દ્રુપદ સૂતે મહાબળથી બાણ લીધું. દ્રોણનું ખોડિયું રથ વિશે તેને ભોંકી દીધું. એટલે ખોડિયું ધરણ દળ્યું તવ ભય લાગ્યો છેક. એટલે કૌરવો લોકો નાઠા મૂકી પોતાની ટેક. એટલે ભીમે દોડ મૂકી દારૂણ દૈત્ય દાખ્યો.
દ્રોણ ગુરુના ખોડિયાને ચકચૂર કરી નાખ્યું. ઇન્દ્રપુરીમાં ગયા ગુરુજી, જ્યાં બેઠો સુરનાથ, ત્યાં જઈ પોતે પૂછવા લાગ્યા પોતાના ઘરની વાત. ઓ સુરપતિ, મારા ઘરનું કહો, કોણ છે આવેલું? ઇન્દ્ર કહે, કોઈ નથી આવેલો, કહે તો ગણતરી મેલું. એટલે ત્યાંથી ચાલ્યા વૈકુંઠ કીધી તપાસ, ત્યાંથી પણ પત્તો નવ લાગ્યો, ગયા યમપુરી વાસ. યમરાજા કહે, આવો આવો મહારાજા, આવું પડ્યું સાથી, તમ ઘરથી આજ નથી, બીજું આવ્યો છે એકલો જ હાથી. એટલે દ્રોણ ગુરુ વળ્યા પાછા પૃથ્વી વિશે જાય, જય પોતાનું ખોડિયું સૂજ્યું તે નવડીઠું ત્યાંય. ગુરુને બહુ ક્રોધ વ્યાપ્યો, પાંડવોએ કપટ કીધું, ખોડિયું મારું નાશ પમાડ્યું, ભંગ કરી દીધું. એવામાં એક અશ્વજાતિ ટટ્ટું પડેલું ધરણ, ઘડીએ બે ઘડીએ મરે એવું કપાયેલો એક ચરણ. તેના શરીરમાં પ્રવેશ કીધો ગુરુએ ટેણીવારો, તે 3 ટાંગાનું ટટ્ટું કૂદ્યું, દેવા માંડ્યો મારો. પાંડવની સેનાના યોદ્ધાનો માર મારી ક્ષય કરતા, કંઈકને પૂછડું, કંઈકને લાટો, કંઈકને બચકા ભરતા. એ રીતે બહુ જુલમ કીધો, દીધો ઘણો મારો, એક ઘડીમાં મારી નાખ્યા યોદ્ધા 7000. પાંડવના યોદ્ધા ત્રાસ પામ્યા, અશ્વ આવો કેમ રૂઠ્યો, ક્રોધ ભરેલો વાયુ નંદન ગદા ગ્રહીને ઉઠ્યો. કૃષ્ણ પ્રભુએ ભીમને રોક્યો, અશ્વને જાણો છો કોણ? 3 ટાંગના ટટ્ટુમાં બેઠા છે ગુરુ દ્રોણ. તેમના સામા જો જશો તો કાઢી નાખશે પ્રાણ. એને વારીને આગળ થયા પોતે પુરુષ પુરાણ. વાહ વાહ ગુરુજી, વાહ વાહ ગુરુજી, આ તો મર્યાદા માટે, જ્ઞાનવાન વિદ્યાન ગુરુ તમોને અશ્વ વપુ નવગટે. એવું કઈ પ્રભુએ શરમાવ્યા, તવ લાજ ગુરુયાણી, અશ્વના દેહમાં રહ્યા થકી દ્રોણ વધ્યા મુખવાણી. ઓરે કિરીટ ઢર કપટ કીધું, તે મુજને બહુરીશ, સાપ છે મારો દીકરો, તારો છેદજો તારું શીશ. એમ કહીને તોખાર કેરું ખોળ્યું નાખી દીધું, સંચર્યા સુદામ ગુરુજી પરાક્રમ પ્રૌઢ જ કીધું. પછી પાંડવો રણસ્તંભેથી ગયા છે તંબુ વિશે, ભક્તને સહાયતા બહુ વાર કીધી, પોતે શ્રી જગદીશે. દ્રોણ પર્વ પૂર્ણ થયું, સુણ જન્મે જયરાય, પુરાણ પ્રીતિથી સાંભળી કથા, ઉતરી બ્રહ્મહત્યાય. કાળા પડદા ધોળા થયા, કાળી થઈ દોડી ગાય, કાળા તલતે ધોળા થયા, પ્રમાણ એ દેખાયો. 1.25 બ્રાહ્મણો કેરુરાએ કીધું ભોજન, 125 ને ઉપવત દીધા, વિપ્રના હતા તન્ન. બ્રાહ્મણો કેરી પુત્રીઓના 125 કન્યાદાન, 125 બ્રહ્મપુરીઓ આપી જન્મે જયરાજન. 125 ગૌદાન દીધા, વિધિથી સંકલ્પ કરી, શ્રદ્ધા આસન વાળીને બેઠો સાંભળવાને કરી. એ રીતે સૌ શ્રોતા વક્તાને શ્રદ્ધા રાખવી મન, શક્તિપૂર્વક પુણ્ય કરવું જપવા જગ જીવન. સાંભળે પણ તત્વ ન સમજે, તે પણ સાંભળ્યું નિરંથક, શક્તિપૂર્વક પુણ્ય ન કરે તો તેનું બધું વ્યર્થ. તાવવાજિંત્રને રાગણી માટે કથા સાંભળે જેહ, તાનબાજીની વાણી સુણે ફળ અકળ તેહ. જ્ઞાન માર્ગનો નહીં ભાગ જેમાં તે નહીં હરિકથાય, અજ્ઞાની જીવ પશુ સરખો સાંભળવાને જાય. સત્ય વસ્તુ સમજવા સારું સાંભળવું કર જોડ, શ્રોતા વક્તા સૌ બોલજો જય જય શ્રી રણછોડ. વલણ
જય જય શ્રી રણછોડજી. પૂર્ણ થયું દ્રોણ પર્વ. કર્ણ પર્વની કહું કથા સાંભળી લેજો સર્વ સિયાવર. રામચંદ્ર ભગવાન કી જય. પવન સુત હનુમાન કી જય. ભારત માતાની જય. ધરતી માતાની જય. મારા માત પિતા આપને ગુરુદેવ કી જય. કર્ણ પર્વ શરૂ થાય. કડવું પહેલું. વૈશંપાએ એણી પેર બોલ્યા સુણ જન્મે જયરાય. વિસ્તારી તુજને સંભળાવો કર્ણ પર્વ મહિમાય. દ્રોણના દિવસ પૂરા થયા એવે થઈ મધ્યરાત્ર. અંતરયામી ચિંતામાં પડ્યા એવે થયું પ્રભાત. મોટા પરોઢમાં મરઘા બોલ્યા તે સમય ઊભા થયા. કુંતા માતા શયન કરે છે તેમની પાસે ગયા. જયા મળ્યો પગનો ઠૂટો ઉઠ્યા કુંતા માતા. કહો વારું મને કેમ ઉઠાડી બોલ્યા કુંતા માતા. તો કૃષ્ણજી એમ બોલ્યા ઓરે મારી માત. ખરેખરી ભીડ પડી છે તે કહું તમને વાત. સૂપ સતી તવ બારણે ગયા બોલ્યા અસરા શરણ. કાલે કર્ણ યુદ્ધ ચડશે કરશે અમારા મરણ. એક બાણે અર્જુનને હણશે બીજા બાણથી મને. કુંતાજી કયું પાય તેનો સો છે મારી કને. તો કુંતાજીએ સમજાવે પોતે દીનાનાથ. ઓ માતા જીવવાનું અમારું તે તો છે તમારા હાથ. અત્યારે કર્ણ જાગ્રત થઈને બેઠો છે સેવા કરવા. તેના તંબુમાં જાઓ જનેતાએ નિઠરવા. માટે થઈને કર્ણ કને જય વદજો મુખવાણો. કેસે કે માં કેમ પધાર્યા તો માગજો બે બાણો. પરશુરામના પેલા છે બે બાણેની પાસ. એક બાણે અર્જુન મરે બીજે હું અવિનાશ. માગી લેશો બે બાણ તમે એટલે પડશે વેમ. એને હાથે નહીં આપે તમને કહેશે એમ. લો માં પેલા ભાથામાંથી તમને ગમે તે બાણ. માતા તેમાંથી કાઢી લેવા તો બચે અમારા પ્રાણ. કર્ણ પોતે ખોટા બાણ આપે તો સત્ય એનું પડાયો. જો ગુરુ ના પેલા પે તો હિંમત એની જાય. માટે તમને લેવાનું કહેશે તેથી લેજો પ્રીતે. કુંતાજી કહેતે તો ખરું પણ હું ઓળખું સી રીતે. પ્રભુ કહે બધા બાણ કાઢીને ધરતી પર પાથરજો. ભેગા ભેગા રાખશો નહીં છૂટા છૂટા કરજો. એટલે હું અદ્રશ્ય થઈને તંબુમાં પેસીશ. મોટી લીલી માખ થઈને બાણ ઉપર બેસીશ. જે પર બેસું તે લઈ લેજો તરત આવજો નાસી. કરણ રાજા નહીં રોકાવાનો રહેશે મુખ વિકાસી. એવું સાંભળી કુંતા ઉઠ્યા કૌરવ દળમાં જાય. નાઈ ધોઈ સેવા કરે છે તંબુમાં કરણ રાય. તે તંબુમાં કુંતાજી પેઠા બોલે મુખ વચન. હું છું માતા કર્ણ તું મુજ તન્ન. કર્ણ કહે ભલે પધાર્યા મને કર્યો પાવન. એમ જાણીને ઊભો થયો બેસવા દીધું આસન. તે આસન ઉપર કુંતા બિરાજ્યા. કર્ણે ડાબડી કાઢી સૂર્યની આપેલી ચૂંદડી તે કુંતાજીને ઓઢાડી. તવ સતીના થાન વિશેથી છૂટી પૈની ધાર. કર્ણ કેરા મુખમાં પડી હરખ્યો સૂર્યનો કુમાર. ઓરે જનેતા
આજ જ મળ્યો લાવો, જન્મ આપી મૂક્યો રખડતો, તરછોડ્યો તરછટ આવો. કુંતાજી કઈ હતી કુંવારી, તે વારે માગી લીધેલો, સૂર્યના મંત્રનો જાપ જપવાથી દિનમણીએ દીધેલો. તે વારે રખાય નહીં મારાથી, યમનમાં મૂક્યો તને, અળગેથી રાજી થતી તી ઉછર્યો કે આંખ કને. કર્ણ કઈ આજ્ઞા આપો આવી વસ્તુ તમ ઘેર, પાંડવ બંધુનો પક્ષ કરીને કૌરવોને મારું ઠેર. કુંતાજી કે દીકરા મારા એવું કરીએ કામ, એનું અન્ન ખાઈને ઉછર્યો છે થઈનો લૂણ હરામ. એમ કરવાથી જગત વિશે કુખ વગોવાય મારી, ત્યારે કર્ણ કહે જનેતા હું શું સેવા કરું તમારી. તમે મુજને અવતાર આપ્યો નિશ્ચય જનેતા લાગો, તે બદલો વાળવો છે માટે મારી કને કંઈક માગો. કુંતાજી કે દીકરા મારા માતાનો કષ્ટ કાપો, બીજું ત્રીજું કંઈ જોઈતું નથી, બે બાણ મુજને આપો. એટલે કર્ણે મન વિચાર્યું પેલા બે કેમ અપાયો, સારા રાખીને ખોટા પૂતો સત્ય જ મારું જાય. એવું સમજી કર્ણ બોલ્યો નો નયેલો ઉભા થે, આ રહ્યો ખીટીએ ભેરવેલ લઈ લેવ તમારા હાથે. તો કુંતાએ ભાથો લીધો જોયા કરે છે કર્ણ, બાણ બધા બાણે કાઢીને પોળા પાથરિયા ધરતી. અદ્રશ્ય રૂપે અંતર્યામી આવીને તંબુમાં પેઠા, લીલી મક્ષિકા થઈ અર્જુનના મૃત્યુના બાણે બેઠા. કુંતાએ તે બાણ ઉપાડ્યું જોઈને લીધું જાણે, ત્યાંથી ઉડીને મક્ષિકા રૂપે બેઠા પોતાના બાણે. એટલે કુંતાએ તે બાણ લીધું તરત ઊભા થયા, જો બેટા આ બે લઈ જાઉં છું કહી બહાર નીકળી ગયા. કર્ણ રાજા બાવરો બન્યો, આ શું થયું ઓ રામ, હવે જસ પામવાનો નથી, ભાંગી બધી ગઈ હામ. એ રીતે સમજીને બેઠો કુંતા થયા વિદાય, હતું તે સ્વરૂપ ધારણ કરી મળ્યા જાદવરાય. લાવો ને માતા બાણ બેઉ કહીને માગી લીધા, તવ કુંતાએ કૃષ્ણ પ્રભુને બેઉ બાણ સોંપી દીધા. તે લઈ ભગવાને ભાંગી નાખી આગા ફેંકી દીધા. તે બે બાણના ભાલોડા તે પારધીએ લઈ લીધા. તે સુંદર સર બે બનાવ્યા લઈને પંથે પડ્યો, તેમાંનો એક સર અર્જુન નંદન બબરુ વાહનને મળ્યો. કુરુક્ષેત્રમાં વાણુવાયુ કૌરવો થયા તૈયાર, સૈન્ય બહુ સાવધાન થઈને હાથમાં લીધા હથિયાર. તો પણ કર્ણ નવ દેખાયો દૃષ્ટને પડ્યો વેમ, તંબુમાં જઈ કર્ણને પૂછ્યું બેસી રહ્યા છો ભાઈ કેમ. કર્ણ કહે પાંડવ સાથે કરવો નથી સંગ્રામ, અમૂલ્ય વસ્તી જતી રહી મારી માટે ભાંગી ગઈ હામ. દુર્યોધન કે આ શું કહો છો ઓરે વીરા કર્ણ, બે દિવસનું યુદ્ધ તમારું મને રાખ્યો છે શરણ. કર્ણ કઈ વાત ખરી છે પણ સી રીતે જાવું, તે કરતા સલરથ મારો હાકે તો યુદ્ધે આવું. મારવાડનો ધણી સારથી બને તો યુદ્ધ કરવા હામો, સલ્લ કહે તું બોલ વિચારીશું તારો હું ગુલામ. કર્ણ કહે છત્રજ મારા ગુલામ હું છું તમારો, પણ મુજમાં મનમાં પ્રેમ એવો હાકો ને રથ અમારો. સલરાએ કબૂલ કર્યું રથ કર્યો તૈયાર, કર્ણ વસ્ત્રાભૂષણ પહેર્યા હાથમાં લીધા હથિયાર.
હિંમત રાખીને રથે બેઠો ગડગડિયા નિશાન. 8 ક્ષોણી સૈન્યની સાથે વળી અંધ કુમારો. વાજતે ગાજતે સ્તંભે ગયા ઊભા સૂર ભરેલા. એટલે સામા પાંડવો આવ્યા યુદ્ધ કરવા મનસુબા. રહી છે પોતાની 4 ક્ષોણી તે લાવેલા સાથ. અર્જુન મારથી મોખરે ઊભો સારથી છે દીનાનાથ. વલણ સામા સામી આવ્યા પોત પોતાને સ્તંભ. કહે વલ્લભ તવ યાદર્યું યુદ્ધ કરવા આરંભ. સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. બોલો દ્વારિકાધીશ કી જય. ધરતી માતા કી જય. વૈશંપાએ એણી પેર બોલ્યા સુણ જન્મે જયરાય. વિસ્તારી તુજને સંભળાવું કર્ણ પર્વ મહિમાય. અર્જુનજીએ ધનુષ લીધું ચડાવ્યું ટેણી વાર. જોર કરી પ્રતંચા ચડાવીને પેલો કર્યો ટંકાર. શબ્દ તેનો 3 લોકમાં પહોંચ્યા ડોલ્યા 10 દિગપાળ. ધમ 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 ધરતી ત્રુજીને ખળભળ્યું પાતાળ. તે સાંભળી લંકાથી આવ્યા હનુમંત અંજનીના બાળ. અભંગ રથની ઉપરે ચડ્યા ક્રાંતિ મહાવિકરાળ. અર્જુનની ધજા ઉપર બિરાજ્યા પછી ક્રોધે સૌ ચડ્યા. સ્તંભેથી છૂયા એકદમ ઉઠ્યા ને મારવા તૂટી પડ્યા. અર્જુન એક અગણિતું માર્યું તો 60 સહસ્ત્ર થયા બાણ. જાય જપાટે સુરસ પાટે ને વાળે કચ્ચર ગાણ. કરરાએ પણ માર્યું અગણિતું શૂર ભર્યું જાય. એનું એક બાણ જતા જતામાં 80,000 થાય. મરણ વેરાએ બરકરણનું જાજો વર્ત્યો હાહાકાર. બહુ બાણ આગળ બળ ન ચાલે શું કરે માયાવી કુમારો. એવામાં અર્જુને એક બાણ લીધું કીધો કાળો કેર. કર્ણ કેરા સૈન્યમાં માર્યું 2 ક્ષોણી હણી ઠેર. જોઈ કર્ણે કાળ જ્વર લીધું ફેંક્યું કરીને રીસ. ધૃષ્ટદ્યુમ્ન પુત્ર દ્રુપદનો તેનું છે જ્યુશીસ. બીજે બાણે કાળો કેર કીધો લીધા પ્રાણીના પ્રાણ. પાંડવ કેરી 3 ક્ષોણીનો વાર્યો કચ્ચર ગાણ. પછી અર્જુનને રોમ રોમ ભેદ્યો નીકળી બહુ રુધિર. વાગેલા ઉપર વિશેષ વાગે ભોકાઈ રેલા તીર. સહદેવ નિકુળને તેવા જ ભોંક્યા ચક્ષુ ડગમગ થાય. ભીમ રહે અર્જુનના રથ પાછળ એનો નો ચાલે ઉપાય.